જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજે આપણે શ્રવણ કરવું છે પ્રથમનું 7મું વચનામૃત. આપણે 6ઠું વચનામૃત વાંચ્યું. 6ઠું વચનામૃત હતું સાધન વિવેકનું. આ વચનામૃત છે તત્વ વિવેકનું, સાધ્ય વિવેકનું. સાધન ગમે એટલા હોય પરંતુ સાધ્ય ક્લિયર ન હોય તો અનંત સાધનો બાદ પણ આપણે પામવાનું હોય એ પરફેક્ટ પામી શકતા નથી. 6ઠ્ઠા વચનામૃતમાં મહારાજે કહ્યું કે વિવેકી કોને કહેવાય? તો જે હંમેશા સૌમાંથી ગુણ ગ્રહણ કરે અને સુરવીર થઈને ભગવાનના વચનોમાં મંડ્યો રહે, બીજાના સ્વભાવ ટાળવા કરતાં પહેલાંના પોતાના સ્વભાવ પહેલાં ટાળે, બીજાના દોષો જોવા કરતાં પહેલાં પોતાના દોષો જોવે. ગુણાતીતાનંદ સ્વામીની શબ્દોના આધારે કહીએ તો જેવો બીજાનો દોષ ટાળવાનો આગ્રહ છે એવો પોતાના દોષ ટાળવાનો હોય, અને બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષો જોવાનો હોય, તો સ્વામી કે કોઈ વાતની કસર ન રહે. આ તમામ કસર કાઢવા માટેનું એ 6ઠ્ઠું વચનામૃત હતું. આના જન્મે આત્યંતિક કલ્યાણ પામવું હોય, છેલ્લો જન્મ કરવો હોય તો આ સાચું જ્ઞાન કોને કહેવાય એના વિવેકનું છે. પ્રથમ આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ. આ વચનામૃત અન્વય વ્યતિરેકનું વચનામૃત છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષર સુધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે ત્યાં કોઈને સમજાતી નથી અને ભમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વ સાંભળો. જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે, અને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે, અને એ 3 શરીરથી પૃથકને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે, અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે, અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું એ ભગવાનનું વ્યતિરેકપણું છે. અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, જીવ અને ઈશ્વર એ જે 5 ભેદ તે અનાદિના છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું થયું. વહાલા મુક્તો, આ વચનામૃતમાં 7 શબ્દ અતિ મહત્વના સમજવા જેવા છે. પહેલું તો અન્વય એટલે શું, વ્યતિરેક એટલે શું? તો જેમ દૂધમાં હાકર ભળી જાય, લોખંડમાં અગ્નિ પ્રવેશી જાય, એ રીતે પોતાની મૂળ સત્તાને છોડીને જે બીજામાં પ્રવેશી જવું, ભળી જવું, આને અન્વય કહેવાય. અને મૂળ ઓરિજિનલ સત્તામાં રહેવું એને વ્યતિરેક કહેવાય. બીજો શબ્દ છે અધ્યાત્મ વાર્તા. બ્રહ્મરૂપ થાય એ જ તે વાસ્તવિકતા બ્રહ્મ અને પરબ્રહ્મની સત્તાને જાણી શકે. એ જે બ્રહ્મ અને પરબ્રહ્મ સંબંધી જે વાતો, આત્મા અને પરમાત્મા, આધ્યાત્મ વિદામ વરહ, શ્રેષ્ઠ કોણ છે? કે જે આત્મા અને પરમાત્માને જાણતો હોય એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. અને જ્યારે સમજવાની વાત આવે ત્યારે અધ્યાત્મ શબ્દ એટલે કે આત્મા અને પરમાત્મા, આમ તો કુલ 3 તત્વો છે.
એક આત્મા તત્વ છે, બીજું પરમાત્મા તત્વ છે અને ત્રીજી માયા તત્વ છે. અને 5 ભેદ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 ભેદ છે. એક વસ્તુ યાદ રાખો, તત્વ 5 નથી, ભેદ 5 છે. તમે કહેશો કે તત્વ કોને કહેવાય અને ભેદ કોને કહેવાય? તો બધે મુક્તે વિકાસ અવસ્થામાં અને પ્રલય અવસ્થામાં, બદ્ધ અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં જે પોતાની મૂળ સ્વરૂપને છોડી ન શકે, જે છે એનું મૂળ અસ્તિત્વ ટકાવી રાખે, પ્રલય અવસ્થામાં પણ ટકાવી રાખે અને વિકાસ અવસ્થામાં પણ ટકાવી રાખે, એને તત્વ કહેવાય. અને જે બદ્ધ અવસ્થામાં હોય એમાંથી મુક્ત થાય તો પોતાના સ્વરૂપમાં જ પરિણામ આવતું હોય, પરંતુ એ સ્ટેપ રહેતું હોય, સ્ટેપ બીજા માટે એમનામાં અખંડ રહેતું હોય, તો એ ભેદ કહેવાય. એટલે 3 તત્વ એટલે થયા કે જીવ, ઈશ્વર અને માયા. તો જે માયા પરમેનન્ટ અનાદિ ભેદ છે, ઈશ્વર કહેતા પરમેશ્વર પણ પરમેનન્ટ અનાદિ ભેદ છે. પરંતુ જીવ છે એ જો જીવ કોને કહેવાય? તો કે જે ભોગની ઈચ્છાથી કાંઈ કાર્ય કરતો હોય તો એને જીવ કહેવાય. જીવમાં કોઈ પણ કાળે એમાં ભોગ વિકાર હોય ને હોય. અને જે ઈશ્વર્યની ઈચ્છાવાળા હોય એમાં જગતના જેવા જીવોના વિકાર હોય એવા વિકાર ન હોય, પણ જેને ઐશ્વર્યની ઈચ્છા હોય એવા બધાને ઈશ્વર કહેવાય. અને માત્ર એક પરબ્રહ્મની જ ઈચ્છા હોય તો એને મુક્ત કહેવાય, મહામુક્ત કહેવાય, અનાદિ મુક્ત કહેવાય. એમાં પણ ભેદ હોઈ શકે. પરંતુ આ જે જીવ છે એ કોઈ સામર્થ્ય પામમાં, ઐશ્વર્ય પામમાં ઈશ્વરની ઉપાસના કરે અથવા પરબ્રહ્મની ઉપાસના કરે તો એવો સમર્થ થાય છે, એટલે એ જીવ જ ઈશ્વર બની જાય છે. અને એ જીવ જો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની નિષ્કામ ભાવે સેવા કરે, એક એની પ્રસન્નતાર્થે સેવા કરે તો એ જ અનાદિ મુક્ત બની જાય છે. એટલે મૂળ સ્વરૂપથી જ જીવમાં પરિવર્તન થતું હોવાથી એ જીવ, ઈશ્વર અને બ્રહ્મ આ ભેદ અનાદિ છે, પણ તત્વ એ અનાદિ કહી શકાય નહીં. આટલો ખુલાસો થયા પછી હવે એક આમાં શબ્દ આવે છે સત્તા માત્ર. જીવનું અને ઈશ્વરનું આ બેયનું જ્યારે વ્યતિરેકપણું વર્ણવવાનું થાય ત્યારે એમ કે એને આથી 3 દેહ ને 3 આત્મા અવસ્થાથી જે પૃથક સત્તા માત્ર સમજવા એને જીવ કહીએ અથવા એને ઈશ્વર કહીએ. તો એ સત્તા માત્ર એટલે શું? તો 6 વિકારો છે. આ વિકારો જીવને પણ લાગુ પડતા હોય છે, ઈશ્વરોને પણ લાગુ પડતા હોય છે, પરંતુ એમાં થોડોક લાગુ પડવાની પ્રક્રિયામાં ભેદ હોય. પરંતુ 6 વિકાર શું? તો અસ્થિ, જાયતે, વર્ધતે, સ્થિયતે, ક્ષીયતે અને વિનશ્યતિ. આ પહેલા તો એક છે, જીવની એક સ્વતંત્ર સત્તા છે, ઈશ્વરોની એક સ્વતંત્ર સત્તા છે. એટલે જે છે હવે છે માંથી જન્મે છે એટલે જાયતે, એટલે એ જન્મે. હવે જન્મ હોય તો જાતસ્ય હિ ધ્રુવા મૃત્યુ ધ્રુવા જન્મ મૃતસ્ય ચ. એ ગીતાજીના ન્યાય અનુસાર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મે એ મરે ને મરે એ જન્મે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે જયન શયનમ. આ રીતે જન્મ મરણનું ચક્ર એને ચાલુ રહે છે. એટલે જે હોય પાછો જન્મતો હોય, જન્મ્યા પછી એ વર્ધતે એટલે મોટો થતો હોય, પહેલા બાળક હોય પછી વધતો હોય, આ મોટો થાય પછી, એટલે આ 3 વિકાર થયા, અસ્થિ, જાયતે, વર્ધતે. પછી સ્થિયતે એટલે અમુક સમયે પછી માણસની રેન્જ બંધાઈ જાય, વ્યક્તિની સમથિંગ 35-40 વર્ષની ઓલું થાય પછી એના શરીરમાં અમુક જે વજન હોય, જેવું શરીર હોય એવું પ્રાયઃ રહેતું હોય, પછી અમુક અપવાદ હોય, પરંતુ એ 40 થી 60 વર્ષની ઉંમર કે 65 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી એનું બોડી જે ટાઈપનું હોય એ ટાઈપનું મોસ્ટલી રહેતું હોય. અને પછી ક્ષીયતે એટલે ક્ષય થવા માંડે, અર્થાત વજન પહેલાં વધતો હોય એની જગ્યાએ અમુક ઉંમર થવા માંડે એટલે વજન ઓછું થવા માંડે. કદાચ વજન ઓછું ન થાય તો એની જે યાદ શક્તિ હોય, જોવાની શક્તિ હોય, સાંભળવાની શક્તિ હોય, ક્ષીણ થવા માંડે.
એનું મગજ, બુદ્ધિ, યાદશક્તિ વગેરે ક્ષીણ થવા માંડે, એને ક્ષીયતે કહેવાય. અને ક્ષીણ થતા એક દિવસ એવો આવે કે શરીર શાંત થઈ જાય, અર્થાત માણસ નિર્વાણ પદને પામી જાય, શરીર છોડીને બીજે સ્થળાંતર કરી જાય. એટલે જે હોય, જન્મતું હોય, વધતું હોય, થોડા સમય પૂરતું સ્થિર થતું હોય, પછી ધીરે ધીરે ડાઉન થતું હોય, ક્ષીય થતું હોય અને પાછું વિનાશ થઈ જતું હોય. આ જે 6 વિકાર છે, એ 6 વિકાર જેને લાગુ ન પડે એને સત્તા માત્ર કહેવાય. એ 6 વિકારથી રહિત, હું જન્મતોય નથી, મરતોય નથી, મારું આ કોઈ ગામ નથી, મારી કોઈ જ્ઞાતિ નથી, મારું કોઈ નામ નથી, હું સ્વયં અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, જે મૂળ સ્વરૂપમાં આવી જવું, આ 6 વિકારોથી રહિત બની જવું, એને સત્તા માત્ર થયો કહેવાય. એટલે આપણા અધ્યાત્મ ગ્રંથમાં ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષોએ વારંવાર સત્તા માત્રનો શબ્દ કર્યો છે. અને સત્તા માત્રનો અર્થ થાય મૂળ સ્વરૂપમાં આવી જવું, વિકારોથી રહિત થઈ જવું, એને સત્તા માત્ર કહેવાય. હવે આપણે એક પછી એક સ્ટેપમાં આગળ વધીએ. હવે 5 ભેદ છે, એમાં જીવના ભેદમાં પ્રવેશીએ. પહેલું તો વસ્તુ છે અધ્યાત્મ વાર્તા જ્યાં આવે ત્યાં સૌની મતિ ભ્રમી જાય છે. ભ્રમ એટલે શું, એક આ શબ્દ પણ સમજવા જેવો છે. તો આ જે જીવ છે એને અનેક પ્રકારના ભ્રમ થતા હોય છે, અને એ ભ્રમ જ ભ્રમણામાં નાખે છે, અને ભ્રમ જ વ્યક્તિને અધોગતિ તરફ લઈ જાય છે. પહેલો જ આ જીવને કેવો ભ્રમ થાય છે, તો એને એવું થાય છે કે આત્મા સો પરમાત્મા, ઈશ્વર સો પરમેશ્વર. એટલે જીવે બ્રહ્મેતિ ભ્રમ, બ્રહ્મે પરબ્રહ્મેતિ ભ્રમ, જીવે માયાતિ બ્રહ્મ, ઈશ્વરે પરમેશ્વરો ઇતિ ભ્રમ. એટલે એ ભગવત ભાવને પામ્યો ન હોય પણ એને ભ્રમ થઈ જાય, હોય દેહરૂપ અને હું બ્રહ્મરૂપ છું એવો ભ્રમ થઈ જાય. અથવા જીવો બ્રહ્મેવ ના પર હો, એમ એક જ તે જીવ બ્રહ્મ જ છે. એટલે પણ જો જીવ બ્રહ્મ છે એ વાત સાચી છે, પરંતુ જીવ બ્રહ્મ જ હોય તો એને જન્મ મરણ કેમ હોય, એમાં વિકાર કેમ હોય? બ્રહ્મ તો નિર્વિકારી છે. માટે આ જે ભેદ છે એ બહુ સમજવા જરૂરી છે. અને એક વસ્તુ યાદ રાખો કે પુરુષોત્તમ નારાયણ જેટલું સમજાવી શકે એવું બીજા કોઈ પૂર્વે થયેલા ગમે એવા મોટા હોય તો પણ ન સમજાવી શકે. અહીંયા વાત છે અધ્યાત્મ વાર્તા શાસ્ત્રમાં જ્યાં જ્યાં આવે છે ત્યાં ભ્રમી જવાય છે. તમે કહેશો શાસ્ત્ર કયા? તો વિશ્વ પ્રસિદ્ધ વેદો, ઉપનિષદો, ભાગવતજી, ગીતાજી, આવા જે પ્રસિદ્ધ ગ્રંથો છે, પુરાણો, એમાં આવી વાત આવે ત્યાં જીવને મતિ ભ્રમી જાય છે. એક વસ્તુ સાંભળો કે એક વ્યક્તિ સમુદ્ર વિશે પીએચડી કરે છે, તો એ પીએચડી કરનારો ગમે એટલી પીએચડી કરે અને મોટી થીસીસ લખે તો પણ એની પીએચડીમાં બીજા કરતાં તો એ સારો જ છે, વધારે સમુદ્ર વિશે જાણે છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ સ્વયં સમુદ્ર આવીને બોલે કે નહીં, ત્યાં લખ્યું છે વાત તારી બરાબર છે પણ વાસ્તવિકતા આ છે, તો પીએચડી કરે બોલે છે એ પીએચડી કાર સાચો કે સ્વયં સમુદ્ર આવીને કહે છે એ સાચો? તો તરત આપણે હૈયામાં આ પડે સમુદ્ર તો સમુદ્ર છે, એને પોતાની ખબર હોય એટલી બાકી જાણનારાને થોડી ખબર હોય. એમ જે કોઈ આચાર્યો થયા એ અધ્યાત્મ વાર્તાના પીએચડી કારો છે. પરંતુ જ્યારે આ ભગવાન સ્વામિનારાયણ એ તો સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એટલે એ જેટલું સચોટ, સટીક અને મને તમને સમજાય, મગજમાં બેસે એવું વર્ણન કરી શકે એવું બીજા કોઈથી થાય નહીં. આ એક કોમન બાબત છે. એટલે આ જીવને જે ભ્રમ થાય છે કે દેહ એ આત્મા મનાઈ જાય છે, આત્મા એ પરમાત્મા મનાઈ જાય છે, ઈશ્વર એ પરમેશ્વર મનાઈ જાય છે, બ્રહ્મ એ પરબ્રહ્મ મનાઈ જાય છે, જગત એ જગદીશ્વર મનાઈ જાય છે, માયા એ માયાપતિ મનાઈ જાય છે. આ વસ્તુ જે ભ્રમ છે એ ભ્રમને તોડવા માટેનો ભગવાન સ્વામિનારાયણનો આ વચનામૃતમાં પ્રામાણિક પ્રયાસ છે. અને પુરુષોત્તમ નારાયણ નાના ધર્મદેવ અને હૃદયરામ પંડિત પાસે ભણતા હતા ત્યારથી કહેતા હતા કે મને આ 5 ભેદ ક્લિયર સમજાવો. ભગવાન સ્વામિનારાયણ 10 વર્ષની ઉંમરે કાશીમાં શાસ્ત્રાર્થ થયો ત્યારે પણ એને આ 5 ભેદનું સચોટ નિરૂપણ કર્યું હતું. એ જ ભગવાન સ્વામિનારાયણ વન વિચરણમાં પણ અનેક જોગીઓ, જલંધરો, મહંતો, સિદ્ધો, ચારણો મળ્યા, એમને પણ આ 5 ભેદ પૂછતા હતા.
પરંતુ ક્યારેય કોઈનો એમાં ટપ્પો પડતો નહીં. એ 5 ભેદની વાત આવે ત્યારે મોટા મોટા સિદ્ધો પણ ગોટાળા વાળતા હતા. અને એટલે ભગવાન બીજા જે હતા, જેમ કે નવલખા યોગી ઉપર આજે જે ત્રિપુરામાં કૈલાસનગરમાં ઉન્નકૂટ પર્વત છે, જેને નવલખા પર્વત તરીકે સદગ્રંથોમાં સંબોધાયો છે, ત્યાં ગયા. ત્યાં 9 લાખ યોગીઓ હતા. એના જીવન પારદર્શક હતા, પરંતુ એને 5 ભેદનું પૂરું જ્ઞાન નહોતું. આચાર શુદ્ધ હતો, સંગ શુદ્ધ હતો, પણ સમજણ શુદ્ધ નહોતી. એટલે પુરુષોત્તમ નારાયણે એમને ઉર્ધ્વ ગતિ આપી, આનું કલ્યાણ કર્યું. પરંતુ જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોજમાં આવ્યા, અને લોજમાં આશ્રમ હાવ સામાન્ય હતો, લોકોને લોજની આશ્રમની ગરીબાઈ તો એવી હતી કે દીવો હળગાવવા કે ચૂલો પેટાવવા માટે બાકસ બહારથી લાવવું પડતું હતું, દેવતાઓ બહારથી લાવવા પડતા હતા, ભિક્ષા માગીને બીજાને ટુકડો, ત્યાં હરી ઢુકડો એ ન્યાય બધાને જમાડતા હતા. આવી પરિસ્થિતિ હતી. તેમ છતાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે ત્યાં આવ્યા અને મુક્તાનંદ સ્વામીને 5 ભેદનું પૂછ્યું અને એને સચોટ સટીક 5 ભેદના ઉત્તર આપ્યા. એટલે ત્યાં આચાર શુદ્ધિ પણ હતી, સંગ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, જીવન શુદ્ધિ પણ હતી, અને સાથે સમજણ શુદ્ધિ પણ હતી. એટલે આપણે જ્યારે પામવાનું હોય પરમ તત્વને, આત્યંતિક કલ્યાણને, ત્યારે આચરણ શુદ્ધિ, જીવન શુદ્ધિ, આચાર શુદ્ધિ, એની સાથે સાથે સમજણ શુદ્ધિ પણ જોઈએ. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન દ્વારા શીખવાડ્યું કે મોટા યોગી હોય, સિદ્ધ ગતિને પામ્યા હોય, પણ સમજણમાં કાંઈક ખામી હોય તો આપણે એની ભેગા રહીશું તો એ જ સમજણ આપણામાં આવશે. માટે સંગ શુદ્ધિ પણ બહુ જ જરૂરી છે. હવે અહીંયા ભગવાન સ્વામિનારાયણે આ વચનાવૃતમાં એવું કહ્યું કે જીવનું અન્વય સ્વરૂપ શું અને વ્યતિરેક સ્વરૂપ શું. પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે જીવની મતિ ભ્રમી જવાય. ભ્રમી શું કામ જવાય? તો શાસ્ત્રમાં જ કંઈક એવું લખ્યું હોય. શાસ્ત્રમાં પણ ઘણી જગ્યાએ આવા અનેકાર્થી શબ્દ હોય. જેમ સરકારી કાગળ હોય તો એ કાગળમાં તલાટીની સહી હોય, અમુક કામ અમુક ટીડીઓની સહીથી થતી હોય, અમુક કલેક્ટર કે કમિશનરની સહીથી થતી હોય, અને અમુક ગવર્નરની સહીથી થતું હોય, અમુક રાષ્ટ્રપતિની સહી હોય. સહી તો એક જ છે, પણ સહીમાં ભેદ છે. એ રાષ્ટ્રપતિની સહીથી થાય, એ ગામના ટીડીઓ તલાટીની પોલીસ ન થાય. પણ સહી એવો શબ્દ કર્યો હોય, પાછળ પાછું બીજું હોય. એમ સહી મહત્વની છે, પણ કોની? એમ શબ્દ છે, પણ એ કયા સ્થાનેથી કઈ વ્યક્તિએ ક્યારે બોલ્યો છે, એ બહુ મહત્વની બાબત છે. માટે આ સમજવું જોઈએ. જો આપણા ગ્રંથોમાં એક પ્રસિદ્ધ દોહો છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતલાય. આજે ઘણા ગુરુવાદી છે અને ગુરુને જ ગોવિંદ જાણનારા છે, એવા આનો ઊંધો અર્થઘટન કરે. શું કે બલિહારી ગુરુદેવની માટે ભગવાન આવ્યા હોય તો પહેલા ગુરુને પકડી રાખવા. એવું નથી. ત્યાં એવું છે કે એક ગુરુને બલિહારી જાઓ છો, વારી જાઓ છો, કે એને પરમેશ્વરને પકડાવીને પોતે એક બાજુ થઈ ગયા. એક ગુરુદેવ રામાનંદ સ્વામી હતા, એક ગુરુદેવ રામાનંદાચાર્ય જેવા હતા, એક ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા હતા, એક ગુરુદેવ વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી કે ભાલના ભગવાન કહી શકાય એવા માયાતીતાનંદ સ્વામી, કે રાજકોટ ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ, કે જોગી સ્વામી, કે ભુજના વાત્સલ્ય મૂર્તિ પુરાણી સ્વામી ઘનશ્યામજીવન સ્વામી જેવા ગુરુદેવ હતા, કે જેમણે પોતાના શિષ્યોને પરમાત્માને પકડાવી અને ભગવાનમાં જોડ્યા છે. પોતાના ગ્રુપમાં નથી જોડ્યા, પોતાના સંગઠનમાં નથી જોડ્યા. કોઈને પોતાના સંગઠનમાં જોડવો એટલે એને પોતામાં જ જોડો કહેવાય, અને સંગઠનમાંથી છટકવા ન દેવો એ ગુરુમાં પણ ભ્રમ થયો. ત્યાં એમ કહે છે કે બલિહારી ગુરુદેવની, એ ગુરુને બલિહારી છે કે પુરુષોત્તમને પકડાવીને પોતે એક બાજુ થઈ ગયા. પછી પુરુષોત્તમને પકડાવે એટલે કે પુરુષોત્તમના વચનો, શિક્ષાપત્રીના વચનો, વચનામૃતના વચનો. એટલે તમે જુઓ, આ ગુરુ નિષ્ઠાનો ખોટો ગંડવા ન હાલે, ગુરુ નિષ્ઠાનો ભ્રમ ન જાગે. એટલે વચનામૃતમાં પુરુષોત્તમ નારાયણે જાણી જોઈને આ વચનામૃતમાં વારે વારે સત્પુરુષ શબ્દ વાપર્યો છે, સત્ય નિષ્ઠાનો શબ્દ વાપર્યો છે.
ગુરુનિષ્ઠા શબ્દ જ ન વાપર્યો. કેમ છે? અને ભગવાન સ્વામિનારાયણે આચાર્યોની સ્થાપના કરી. શું કામ? નકર દરેક એમ કે અમારા ગુરુ શ્રેષ્ઠ અને બીજાના કનિષ્ઠ. જો આ ગુરુમાં પણ ભ્રમ થયો. ભગવાન સ્વામિનારાયણ આવા બધા જ ભ્રમો તોડાવવા આવ્યા હતા. એ રામાનંદ સ્વામીને એટલે વંદન કરાય કે એમના શિષ્યો એમને ભગવાન માનતા હતા. અને એ તો એવા હતા કે રોજ એની પૂજામાં સાક્ષાત ભગવાન આવતા એવું નહીં. રામાનંદ સ્વામી કે જાય એને દર્શન દેજો, તો મેઘનાથ જેવો અહંકારી હોય, રઘુનાથ જેવા અહંકારી તત્વ હોય, એને ઈશ્વર દર્શન દેવા આવતા હતા, ભગવાન દર્શન દેવા આવતા હતા. તેમ છતાંય જેવા ભગવાન આવ્યા એટલે તરત જ કીધું કે હું તો ડુગડુગીનો વગાડનારો ખેલખલો ભજવનારા હતા, પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. સૌથી પહેલા એને ઓળખ્યા અને સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણને એને બધાને ઓળખાવ્યા અને પોતે તરત ચૂપ થઈ ગયા. અરે ધામમાં ગયા પછી દિવ્ય રૂપે દર્શન આપીને રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી જ ઓળખાવ્યા છે. માટે ભગવાન આવ્યા પછી ભગવાનને સમજાવી અને પછી બધાને ભગવાનમાં જોડી દે. પોતાના ગ્રુપમાં કે પોતાના સંગઠનમાં અમુક પ્રક્રિયા કરીને બ્રેન્ડ વોશ ન કરે. એટલે આ પણ એક મોટો ભ્રમ છે. માટે આ પણ સમજવું જોઈએ કે નિષ્કુળાનંદ સ્વામી રામાનંદ સ્વામી તેડવા આવે તો કે હું તો સહજાનંદ સ્વામીનો ઉપાસક છું. કેવા ગુરુનિષ્ઠ હતા. પણ પુરુષોત્તમ તો પહેલા નંબરે આવે. અને પુરુષોત્તમ પહેલા નંબરે છે એનું માપ શું? તો કે પુરુષોત્તમના વચન પહેલા નંબરે હોય એને જ પુરુષોત્તમ પહેલા નંબરે હોય. જેને પુરુષોત્તમના વચનો શિક્ષાપત્રી એ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે. મહારાજ તમારા માટે બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણ શિક્ષાપત્રી રૂપે પ્રગટ રહેવાના છે. એને કીધું છે મારી વાણી એ મારું સ્વરૂપ છે. બ્રહ્માંડના અનેક શાસ્ત્રો છે, એમાં માત્ર એક શિક્ષાપત્રીના લેખક સહજાનંદ સ્વામી બોલ્યા કે મદવાણીથી મદરૂપમ માન્યમ પરમાદરાતા, મારી વાણી મારું સ્વરૂપ છે. આવું કોઈ પુરાણમાં લખ્યું હોય એવું મારા વાંચન સ્મરણમાં આવ્યું નથી. કોઈ પાસે આવ્યું હોય તો મોકલજો, આપણે આદરથી સ્વીકારશું. પરંતુ મારું સ્વરૂપ કહે અને એને શિક્ષાપત્રી રૂપે સદા પ્રગટ રહેવાનો મને તમને કોલ આપ્યો છે. માટે આપણા ગુરુ હોય એને આપણે વંદન કરીએ, પણ શિક્ષાપત્રીથી બહાર જતા હોય તો એ પુરુષોત્તમ નારાયણના વચનથી બહાર ગયા છે, પુરુષોત્તમ નારાયણના સ્વરૂપથી બહાર ગયા છે. માટે એ પણ એક વિવેક સમજી રાખવો. આ વચનામૃત છે. એક વસ્તુમાં બીજાનું નિયમાનુસાર પ્રવેશવું એ કહેવાય અન્વયપણું, અને નિયમાનુસાર એ સત્તા માત્ર રહેવું એને કહેવાય વ્યતિરેકપણું. અહીંયા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આ જીવ છે એનું અન્વયપણું શું? તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આ ત્રણ દેહને વિશે એકાત્મ. એટલે જો આ થયો દેહે આત્મા ઇતિ બ્રહ્મ, દેહમાં જ આત્મા છે. અને આવા જે દેહાત્મ બુદ્ધિવાળા હોય એ બોલતા હોય છે મરીને કોઈને જોયું છે, ખાઓ પીઓ મોજ કરો, બધા દેહાભિમાની દેહના કીડા. હવે તમે એમ કહેશો કે સ્વામી તમે મનુષ્ય જન્મમાં જીવ કહો છો તો બીજે જીવ છે કે નહીં એનું માપ હું? તો જો સીધું માપ છે. આપણે કીધું કે જીવ જ્યારે સત્તા માત્ર થાય ત્યારે 6 વિકારે રહિત થઈ જાય. તો વિકાર હોય તો આપણે જન્મીએ છીએ, મોટા થઈએ છીએ અને સ્થિર થઈએ છીએ. એ જ રીતે એક છોડ પણ જન્મે છે, મોટો થાય છે, સ્થિર થાય છે, વિનાશ થાય છે. કૂતરું કે ગાય કે ભેંસ કે ઘોડો, મોર, પોપટ કે ચકલી, આ બધા જ પહેલા જન્મે ત્યારે નાના બચ્ચા હોય છે, વધે છે. એનો અર્થ થાય બધામાં જીવ છે. મળદું કોઈ દી વધ્યું? મળદું નથી વધતું. તો જે કોઈ સૃષ્ટિમાં વધે છે, જન્મે છે અને પછી વૃદ્ધિ પામે છે, એનો અર્થ થાય કે ચેતના હોય તો જ એમાં પરિવર્તન થઈ શકે. એ 6 વિકારો ચેતનાને જ લાગુ પડે છે, જડને નથી લાગુ પડતા. એટલે બધામાં જીવ છે. અને એ 6 વિકારથી મુક્ત કરી પુરુષોત્તમ નારાયણથી યુક્ત કરવા પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. એક વસ્તુ સમજો કે એક ભગવાન માટેનો એક મહિમા સમજવા એક શબ્દ વપરાય છે ને એ છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. ભગવાન કરવા માટે સમર્થ છે, અકરવા માટે સમર્થ છે, અન્યથા કરવા માટે પણ સમર્થ. આનો અર્થ શું થાય? તો પુરુષોત્તમ નારાયણ પોતાના સંકલ્પ માત્રથી કરોડો બ્રહ્માંડ કરે છે એટલે એ કરતા છે, અથવા બીજા પાસે કરાવે છે એટલે કરતા થકા એ અકર્તા છે, અથવા તો કરે તો છે પરંતુ પોતે નિષ્કામ ભાવે કરે છે અને સૌમાં ઈશ્વરની દ્રષ્ટિથી રાખીને કરે છે. તમે એક વસ્તુ સમજો વાલા મુક્તો, કે ભગવાને આખી સૃષ્ટિ બનાવી છે એનું માપ હું?
તો આખી સૃષ્ટિ એ ભગવાનનું સંતાન છે. અને અધ્યાત્મ માર્ગમાં દરેક સદગુરુ હોય કે આચાર્ય પ્રવરો હોય, બધા એક તો કહે છે કે આ સૃષ્ટિનો એક માલિક છે, બધા એમ કહે છે. પણ જૈનવાળા કહે છે કે અમારા જે કોઈ અરિહંતનાથ છે, તીર્થંકરો છે, એ સૃષ્ટિના માલિક છે. ખ્રિશ્ચનો એવું કહે છે કે જે અમારા આદિ પુરુષ છે એ સૃષ્ટિના કર્તા છે. એ જ રીતે ઇસ્લામો એવું કહે છે કે અમારે જે પેગમ્બરો ખુદા છે એ જગતના સર્જનહાર છે. એ જ રીતે શિવ ઉપાસી શિવને જ પરમ તત્વ માનશે અને આનાથી સૃષ્ટિનું સર્જન માનશે. જગદંબાના ઉપાસકો જગદંબા થકી સૃષ્ટિનું માનશે. બધા એવું જ માને છે કે અમે જેને માનીએ છીએ એ સૃષ્ટિના કર્તા છે. હવે વસ્તુ સાંભળો, સમજવા જેવું પોઈન્ટ કે તમે જેને જે ઈષ્ટ માનતા હોય, જે માતાજીને માનતા હોય, બધાને મારે વંદન છે. પરંતુ તમારા જ ઈષ્ટદેવ આખી સૃષ્ટિના કરતા હોય તો બધા જ સૃષ્ટિના માલિક, જે કોઈ સૃષ્ટિમાં જે કોઈ માનવ જાતિ છે એ તમારા ઈશ્વરના સંતાનો થયા ને. તો પરમેશ્વર દ્વારા આ સૃષ્ટિ નિર્માણ થયું એવું તો તમે માનો છો, પરંતુ અંદરો અંદર મતભેદ છે ના. જ્યારે એ ભગવાનનું સર્વમાં કરતા પણ માનવાનું આવે, બોલવું છે કરતા ભગવાન, પણ સ્વીકારવાના જો આ મોટો ભ્રમ છે. એટલે એ ઇસ્લામ એમ કહે છે કે જે અમારે ખુદાને માને, મોહમ્મદને માને, પેગમ્બરને માને એ જ પાક છે, બાકી નપાક છે, અને એને મારવામાં વાંધો નહીં. લ્યો, તો તમે તમારા ભાઈઓને મારો છો. એવી રીતે કોઈ પણ ઈશ્વરના નામે વિવાદ કરનારો વ્યક્તિ પરમાત્માને કરતા સ્વીકારતો જ નથી, પોતાના ઈષ્ટદેવને એ સૃષ્ટિના કરતા માનતો નથી, અને મને તમને ભ્રમમાં નાખે છે. માટે આ બહુ સટીક સમજવા જેવો ઉત્તર છે ભગવાન સ્વામિનારાયણ અહીં કહે છે. એ જ રીતે કોઈ એમ કહેતા હોય કે ભગવાન સ્વામિનારાયણ કરતા છે પણ અમારા ગુરુ પાસે આવો તો જ કલ્યાણ, બીજે જાવ તો કલ્યાણ નથી, ભગવાનને પધરાવેલા દેવો મંદિરોની સેવા કરો તો એમાં કલ્યાણ નથી. તો આ પણ એક મોટો ભ્રમ કરનારો વ્યક્તિ છે. એ બોલે છે કરતા પણ કરતા માનતો નથી, બોલે છે કરતા પણ એની ઈચ્છા પૂર્તિ ન થાય એની વાહે પડી જાય છે. તો જે બીજાની પાછળ પડી જાય એ ખુદ કરતા બની ગયો, અને ખુદ કરતા હોય ત્યાં કઠણાઈ જ હોય મારા બાપ. અને એ જે ખુદ જે કોઈ બીજાને દુઃખ દેવા મંડી પડે છે એ ખુદ કરતા થઈ ગયો. અને આ સૃષ્ટિનો નિયમ છે કે તમે જે બીજાને દુઃખ દેતો હોય સ્વયં દુઃખી થાય અને એ બધે દુઃખ ફેલાવે છે. આ દુનિયાનો નિયમ છે કે જે ભયભીત હોય એ બીજાને ભય ફેલાવે છે, જે વ્યસની હોય એ વિશ્વમાં વ્યસન ફેલાવે છે, જે વિકારી હોય એ વિશ્વમાં વિકાર ફેલાવે છે, અને જે ભક્ત હોય એ સર્વમાં ભગવત ભાવ ફેલાવે છે, ભગવાનના કર્તૃત્વનો સ્વીકાર ફેલાવે છે, પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સ્નેહના ઝરણા વહાવે છે. માટે આપણે જેને સેવીએ છીએ એ કેવા છે? ભગવાનને કરતા માને છે કે એની ઈચ્છા પૂર્તિ ન થાય અને એનું ન માને તો એની વાહે પડી જાય છે? જે બીજાની વાહે પડી જતો હોય એના વાહે તમે ફરતા નહીં, નકર મળશો તરશો નહીં. આ નિયમ છે. એટલે ભગવાન આખી સૃષ્ટિ બનાવે છે એ બીજા માટે બનાવે છે, એટલે એ વારો તારો નથી કરતા. તમે જો ભગવાન જૈન હોય કે ખ્રિશ્ચન હોય, શીખ હોય કે બૌદ્ધ હોય, શિવપંથી હોય કે વૈષ્ણવપંથી હોય, શક્તિ ઉપાસક હોય કે XYZ યહૂદી હોય, બધાને ભગવાન હરખું પાણી આપે છે, હરખો પવન આપે છે, હરખું પ્રકાશ આપે છે, હરખો ફરવા આકાશ આપે છે, હરખા મેહુલા વરસાવે છે, અને દરેકને ભગવાનનું પ્રક્રિયા કરીને શરીરમાં લોહી પણ સરખું બનાવે છે. એનો અર્થ થાય કે ખરેખર ભગવાન સૌને પોતાના સંતાન માને છે, એટલે ભગવાન બધાની સરખી સેવા કરે છે. પણ વાંસલાવાળા પોતાનું કુંડાળું મોટું કરવા, પોતાનો અહંકાર પોષવા આ બધી જ વિકૃતિઓ ફેલાવતા હોય છે. માટે બચવું હોય તો આવા વિકૃત માણસથી બચજો અને પરમાત્માની સ્વીકૃતિ કરજો. ત્રીજો પોઈન્ટ છે અન્યથા કરતું. અન્યથા કરતું એટલે શું? તો જે કોઈથી ન થાય એવું કરી શકે. ઘણીવાર કોકને કરવું હોય તો રોકી પણ શકે, ઘણીવાર કોકને ન કરવું હોય તો પણ એની પાસે કરાવી નાખે. દુર્યોધન બોલ્યો તો કે પાંડવોને હોવાની અણીવા જગ્યા ન આપો, ત્યારે કૃષ્ણ ભગવાન ગયા પછી બધાએ પૂછ્યું, શુકવની બધાએ કે આવું હું કામ બોલ્યો? હોવાની અણી જેટલું તે કે બોલવું નહોતું, બોલાવાઈ ગયું. આ તકલીફ થાય. એ ભગવાનને કરવું હોય એમ થઈને ઊભું રહે અને પછી મરવાનો વારો આવે. એટલે જ્યારે આપણા કર્મના ચકડા માથે ઘૂમતા હોય ત્યારે આપણે ઘણીવાર ખોટા નિર્ણયો લેવાઈ જાય. ત્યારે ભગવાન કોઈ દી ખોટા નિર્ણય લેતા નથી.
ભગવાનનું કોઈ પણ વિધાન દયા વગરનું હોતું નથી અને ભગવાનના વિધાનમાં ક્યારેય ભૂલ હોતી નથી. એવો એ પરમ કૃપાળુ પરમાત્મા છે. આજ આપણે એની વાત, એ અન્યથા કરતો એટલે શું? તો જે કોઈથી ન થાય એવું કરે. જેમ કે આ વડતાલમાં મંદિરમાં એક ગણના મુજબ 222 નાના મોટા પૂતળા છે. એ બધા પથ્થરના પૂતળા હતા. બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈ ભગવાન સ્વામિનારાયણ જોવા ગયા અને કહે છે કે બહુ પૂતળા હારા. બ્રહ્માનંદ સ્વામી કે પૂતળા તો હારા છે, પણ પરમાત્મા ક્યાં? પરમાત્મા હોય તો પ્રાણ પૂરે. અને એ જ વખતે ભગવાને આમ હોટી અડાડી તો પૂતળા સર્વે નાચવા લાગ્યા, પ્રગટ પ્રભુને પ્રતાપ, આકાશે દેવ જોવા આવ્યા છે. આમ જડને ચેતન કર્યા અને એ વડતાલના મંદિરમાં પૂતળાઓ પણ ચેતનવંતા થાપ્યા. એ તમે કહેશો કે અન્યથા કરતું છે. ના, એવું તો બીજા પણ કોઈ શક્તિ હોય એ પણ કરી શકે, જગદંબા પણ કરી શકે, ઈશ્વરો પણ કરી શકે, ભગવાન ભોળોનાથ પણ કરી શકે. અરે મળદું હોય એને બેઠું કરવું એ પણ બીજા કરી શકે. જેમ બમરોલીના ગિરધરભાઈ તેમના ધર્મપત્ની રતનબા સાથે એમના પિયરથી તેડીને પાછા પોતાના ગામમાં આવતા હતા. રસ્તામાં રાત પડી, અજાણ્યો પ્રદેશ હતો એટલે વગડામાં એક કોઈ ભાઈનું ઘર આવ્યું, ઝૂંપડું, અને ત્યાં રોકાયા. હવે એ પ્રાંતના એક ધુતારા, આપણે એને આતંકવાદી કહીએ, ગુંડા કહીએ, એવું તત્વ હતું. એ મેલી નજર પત્ની રતનબા ઓળખી ગયા, પણ કરવું શું? હવે બીજો કોઈ રસ્તો નહોતો. વહેલી સવારે ઉઠીએ નીકળી ગયા અને ઓલો સવારે જાગ્યો અને પોતાના આંગણે આવેલા વ્યક્તિઓ આવી રીતે ભાગી ગયા. એને તો એમની સાથે દુર્વ્યવહાર કરવાની ભાવના હતી અને આ નીકળી ગયા. એટલે પાછળ એને સાથીઓ સાથે ઘોડેસવાર સાથે ગયા. આ લોકો સવારમાં સૂર્યોદય થતાં એક નદીને કાંઠે સ્નાન કરી અને પાછળ શિવાલય હતું એ દેવાલયમાં પૂજા કરવા બેઠા. ત્યાં મારતા ઘોડે પહોંચી ગયા. અને લોકોએ દેવાલયનો દરવાજો તો બાંધ્યો, પણ જૂનું દેવાલય હતું, પાટું માર્યું, તૂટી ગયો અને સીધા ગિરધારભાઈને આવીને ભડાકો કરી નાખ્યો. એના ધર્મપત્ની બી ગયા. મૂળ મંદિરમાં જઈને વાંચી દીધું અને કહે છે કે હે નાથ, આ રસ્તા વચ્ચે અમારી શું પરિસ્થિતિ છે? એ જ વખતે સેકન્ડના 6 ભાગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. રતનબાને માથે હાથ મૂકીને કહે છે કે બેટા રતન, ચિંતા કરતી ને, હું તારી સંગાથે છું. અરે પ્રભુ, પણ આ 4 ગુંડા લોકો, મહારાજ કે ચિંતા કરવા દરવાજો, અરે પ્રભુ ખોલાતો હોય છે, મારા પતિને મારી નાખ્યો. ભગવાન સ્વામિનારાયણે દરવાજો ખોલ્યો, આમ સહેજ કરડી નજર કરી, ત્યાં ચારેય જે રીતે મોટા મંદિરોના દરવાજા પાસે પરોળ્યા હોય એવા પથ્થર જેવા જડ બની ગયા. ચેતના ચાલી ગઈ, ખાલી દ્રષ્ટિ માત્રથી ચેતના ચાલી ગઈ. અન ગિરધરભાઈ સામે કહીને આમ જ્યાં અમે દ્રષ્ટિ કરી તેમાં ચેતના આવી, એવું ઉઠાથી હાલતા થઈ ગયા. આ જો ઓલા 4 ગુંડા ચેતનવંતા હતા, એને જડ કરી દીધા. ઓલું મળદું હતું એ અચેતન હતું, એને પાછું ચેતનવંતું પ્રાણ પૂરીને કરી દીધું. આવું બીજા પણ કરી શકે. ભગવાન સ્વામિનારાયણ જ કરી શકે નહીં, એ તો કરુણામૂર્તિ છે, એ તો કરે જ, પણ બીજા પણ કરી શકે. તો લક્ષણ એવું હોવું પડે કે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિથી રહિત હોવું જોઈએ, તો એ બીજે પણ કરે. તો શું? તો જો જીવનું લક્ષણ શું છે, તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે, ગીતાજીમાં પણ લખ્યું છે કે અણુ સૂક્ષ્મો ચિદરૂપો જ્ઞાતા વ્યાપ્ય ખિલામતણું. જીવ કેવો છે? તો કે અણુ સરખો છે, ચિદરૂપ છે, અછેદ્યાદિ લક્ષણ છે, અછેદ્ય અભેદ્યાદિ લક્ષણ. જે અણુ જીવને 16 વર્ષનો કિશોર ચૈતન્ય મૂર્તિ કરી દેવો, એ પુરુષોત્તમ નારાયણનું અન્યથા કરતું છે. અને એ માત્ર જેની ઉપર કૃપા કરે એને જે ચૈતન્યની મૂર્તિ બનાવી દે છે. અને ચૈતન્યની મૂર્તિ બની જાય પછી એને માયા મારી ન શકે, કાળ પરાજિત કરી ન શકે, કર્મ એને લોપી ન શકે, એ કાલાતીત થઈ જાય, માયાતીત થઈ જાય, ગુણાતીત થઈ જાય. અને આવી રીતે ભગવાન સ્વામિનારાયણને એક બેન એની લાખો સંતો ભક્તોને કાલાતીત, ગુણાતીત, માયાતીત કરી દીધા. એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. એટલે અક્ષરધામના મુક્તો જેવા ભગવાન છે એવા જ એમના ભગવાન જેવા જ આકાશ છે, ભગવાન જેટલી જેની આયુષ્ય છે, ભગવાન જેવી જેની અલૌકિક સામર્થ્ય છે, ભગવાન જેવી દિવ્ય દ્રષ્ટિ છે. તે મુક્ત સર્વે વળી જાણો સમર્થ કેવા બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે છે. એવા દલપતરામે કહ્યું એમ કરોડો બ્રહ્માંડ વળી જાણે થવાનું થયું તે પણ સર્વકાળ. આવી રીતે જે અલ્પ અણુ જેવા જીવને ભગવત ભાવને પમાડી દેવો એ પુરુષોત્તમ નારાયણનું અન્યથા કરતું છે. અને માત્ર એની કરુણા કરીને જ થાય છે. માટે આપણે આખિર અનાદિ મુક્ત થવા માટે પુરુષોત્તમ નારાયણની શરણાગતિ સ્વીકારવી એ અનિવાર્ય છે. હવે અહીંયા ભગવાન એવું કહે છે કે સ્થૂળ સૂક્ષ્મને કારણ આ 3 દેહને વિશે કહેવું. અર્થાત સ્થૂળના, સૂક્ષ્મના કે કારણના જે કોઈ ધક્કા લાગે એ આપણને લાગતા હોય તો આપણે
દેહરૂપ છીએ, આપણામાં દેહાત્માનો ભ્રમ છે. જેમ મને ખબર છે, અમે લગભગ 94ની સાલમાં એક ગામમાં, બધું મને ગામ નામ ઠામ યાદ છે, પણ એમનો એક દીકરો મરી ગયો. આ ડાકોર પાસેનું ગામ હતું. તો એના મા બાપ એટલા પાગલ બની ગયા કે એ દીકરા પાછળ બીજે દિવસે એની મા મરી ગઈ અને 5મે દિવસે એના બાપ મરી ગયા. બહુ પ્રસિદ્ધ વાત છે. ધોળકામાં જગન્નાથ પંડિત હતો, મહાવિપ્ર હતો, અતિ કેટલાને ભણાવનારો, 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા, પણ એનો દીકરો અહીંયા તેલના ટાંકામાં પડીને ગુજરી ગયો. તો એની પત્ની પાછળ આત્મહત્યા કરી, એને પણ આત્મહત્યા કરી. તો આ બધા દેહાત્મ બુદ્ધિવાળા કહેવાય. દીકરો તો યુવાન નરસિંહ મહેતાનો મરી ગયો હતો, પણ એને કીધું કે જે ગમ્યું જગદગુરુ દેવ જગદીશને. આ રીતે એનાથી પર રહ્યા. અને દીકરો તો બીજા પર્વત બાપાને મરી ગયો, તેને કોઈ અસર ન થઈ. એટલે મહારાજ કહે છે કે જન્મ મરણનું ભોગતા એવું જે જીવને કેવું એનું અન્વયપણું છે. હું મરી જઈશ, હું જન્મીશ, આવું કેવું, અથવા તો સુખ દુઃખથી યુક્ત કેવું, એ જીવનું અન્વયપણું છે. આ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 78માં અને સારંગપુરના 5માં પણ આ વાત કરી છે. માટે આપણે જ્યારે સમજવું હોય ત્યારે આ બધાથી પર, સુખ દુઃખથી પર અને જન્મ મરણથી પણ રહિત આવું જે મૂળ સત્તા માત્ર જીવને કહેવો, એનું વ્યતિરેક સ્વરૂપ છે. એટલે આપણે પણ કંઈક કરતા હોઈએ અને આ જગતમાં સુખ દુઃખ તો આવવાના જ, અને જન્મા છે મરવાનું હોય જ. અને જો ભક્ત હોય કે અભક્ત હોય, બધાને માથે જન્મ મરણ તો લાગુ છે જ, અને રોગ પણ અમુક ટકા લાગુ હોય જ છે. પરંતુ ભક્તને વિશેષતા શું છે તો કે થાય એમાં ભગતથી રહી શકે. જેમ નરસિંહ મહેતાના ધર્મપત્ની ધામમાં ગયા તો એ ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજો છું શ્રી ગોપાળ એમ કરીને હરિ ભજો ભાઈ, હરિ ભજો એમ કરીને સ્થિર થયા. એ જે એના પ્રસંગમાં જે ધીરજ રાખવી, ધીરતા અને સ્થિરતા રાખવી, એ પોતે પોતાના સ્વરૂપમાં આવ્યો કહેવાય, સત્તા માત્ર રહ્યો કહેવાય. આપણું કેમ સમજવા જેવો પોઈન્ટ ન્યા છે કે ભાઈ આપણે એ રીતે રહી શકીએ છીએ કે નથી રહી શકતા. આપણે કંઈક નાનો મોટો પ્રસંગ આવે તો અહીંયા તો સુખ દુઃખના ધક્કા લાગે જ, અને એ સમય આવે ત્યારે જે ક્ષમતા રાખવી એને સમજણ કહેવાય. સમય આવે ત્યારે જે દઢતા રાખવી એને સમજણ કહેવાય. માટે સમય ઉપર જે સ્થિર રહી શકે એ સત્તા માત્ર વ્યતિરેક સ્વરૂપે આવ્યો કહેવાય. હવે આટલું આપણે જીવનું સ્વરૂપ સમજ્યા. ભગવાન સ્વામિનારાયણે પણ આ વસ્તુ કહી છે અને ભક્ત ચિંતામણીમાં પણ આ વસ્તુ લખાણી છે. એટલે આપણે સમજવાનો પોઈન્ટ એ છે કે આ 5 નિરૂપણમાં ભક્ત ચિંતામણીના 39મા પ્રકરણમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોજમાં પધાર્યા અને મુક્તાનંદ સ્વામીને 5 ભેદ કર્યો, તો એમાં જીવનું લક્ષણ કરતા કહે છે, સાંભળો સ્વામી, સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ તેમાં વ્યાપ્યો નક્ષિક તે, ઇન્દ્રિયો અંતઃકરણ એ આધાર કરે ક્રિયા નાના પ્રકાર, વળી જાણો અજન્મા છે એ નિત્ય નિરંશ અખંડ એ છે પ્રકાશક તે ન છેદાય, ન બળે ન સડે ન સુકાય. આ રીતે જીવ અછેદ્ય છે, અભેદ્ય છે. નૈનમ દહતી પાવક નૈનમ છિદ્દંતી શાસ્ત્રાને નૈનમ દહતી પાવક નૈનમ ક્લીદ્યતી આપ. એને પાણી બોળી શકતો નથી, અગ્નિ સળગાવી શકતો નથી, શસ્ત્ર છેદી શકતો નથી. આપણું મૂળ સ્વરૂપ છે આત્માનું, અને પોતે ક્ષેત્રજ્ઞ છે. આત્મા ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે. વિશેષત કહીએ તો જડ અને ચિદ આ 2 તત્વો છે. જે અચિદ હોય તેમાં લેશ પણ ચૈતન્ય હોતું નથી, માટે તેને જડ કહેવાય. ચેદ એટલે જેમાં જ્ઞાન છે, પ્રકાશ છે, અહમ એવો બોધ છે. આ બોધ માત્ર આત્મામાં જ હોઈ શકે છે, માટે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનવાન પણ છે. એટલે જે અણુ છે એનું જ્ઞાન સ્વરૂપ છે, અને નખશિક પર્યંત જે શરીરમાં વ્યાપે છે એ જ્ઞાનવાન છે. માટે જે એની શક્તિ છે એ પોતાની જ્ઞાનવાનપણું છે, જ્ઞાન શક્તિ દ્વારા જ નખશિક સમગ્ર શરીરમાં વ્યાપે છે. પછી દેહ કોઈ પણ હોય,
માણસનો હોય, પશુનો હોય, પંખીનો હોય. એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે આ જીવ જેવા દેહમાં જાય એવો પોતાને માની લે છે. હાથીના દેહમાં જાય તો પોતાને હાથી માની લે છે, અને ઝાડના દેહમાં જાય તો ઝાડ માની લે છે, અને વડના કે લીમડાના દેહમાં જાય તો હું લીમડો છું આવું માની લે છે. આવું એનું જ્ઞાન વિકારવાન છે. એટલે જીવનું સ્વરૂપ નિર્વિકારી છે, પરંતુ એનું જ્ઞાન વિકારવાન છે. એટલે જ્યારે પરમાત્માને પામે ત્યારે જ્ઞાન પણ નિર્વિકારી થઈ જાય છે. અને માયા છે એ સંપૂર્ણ વિકારવાન છે. જ્યારે પરમાત્મા છે એ સંપૂર્ણ સ્વરૂપથી અને શક્તિથી બે પ્રકારે નિર્વિકારી છે. આ એનો ભેદ છે. માટે આટલું સમજ્યા પછી આપણે એ સમજવું પડે કે ભગવાન સ્વામિનારાયણ કહે છે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનો આત્મભાવ ભૂલાય નહીં, એને જ પરિપક્વ જ્ઞાન કહેવાય. જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને આ પ્રશ્ન પણ પૂછ્યો ત્યારે ભગવાને કીધું કે જેમ સમુદ્રમાં તમામ નદીઓ ઠલવાય છે એ જ રીતે દેહરૂપમાં તમામ દોષો આવે છે, અને જે બ્રહ્મરૂપ માને એમાં તમામ સદ્ગુણો આવે છે. માટે દેહ ભાવ મૂકી અને બ્રહ્મભાવ કેળવવો. અને આ કેળવવા માટેની પ્રક્રિયા શું? તો અંધારાને ટાળવા કરતાં અંજવાળું કરો, અંધારું એની મેતે વહી જાય છે. એમ હું જ અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે, હું મુક્ત છું, પુરુષોત્તમથી યુક્ત છું, અનંત મુક્તથી યુક્ત છું. આવી રીતે અનંત સતત મનનને નિધિધ્યસન કરો તો ત્યાં સુધી પહોંચી જવાય છે. જેમ કાષ્ઠમાં અગ્નિ રહ્યો છે તે નજરે દેખાતો નથી, તેમ આ જ જીવ શરીરમાં રહ્યો છે, આખા શરીરમાં એ જ પ્રકાશે છે. શરીરમાંથી જતા શરીર શબ થઈ જાય છે, પણ એ દેખાતો નથી. માયિક દ્રષ્ટિથી આત્મા જોઈ શકાતો નથી. આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી, આત્મા પ્રાણી નથી, આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્મા અનાદિ છે. માયા, આત્મા અને પરમાત્મા ત્રણ તત્વો હતા છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. માટે અનાદિ તત્વ અને અપૃથક સિદ્ધ તત્વો છે. અજ્ઞાની આત્મા પ્રલયમાં મોહવશ માયામાં લીન થઈ જાય છે, અને ભક્તાત્મા પરમેશ્વરની ઉપાસના એ કરીને સદા પરમેશ્વરના પરમધામને પામી અને મહાસુખિયા થાય છે. એટલે આટલો આત્માનું લક્ષણ કર્યા પછી હવે આપણે ઈશ્વરનું નિરૂપણ કરીએ. ઈશ્વરનું નિરૂપણ કરતા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે વિરાટ સૂત્રાત્મન અવ્યાકૃત આ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે, અને એ ત્રણ શરીરથી પૃથક સત્તા માત્ર કહેવાય એ ઈશ્વરનું વ્યતિરેકપણું છે. જો સત્તા માત્ર શબ્દ જીવમાં ઈશ્વરમાં બંનેમાં આવ્યા છે. જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણ દેહ છે, તો ઈશ્વરને વિરાટ સૂત્રાત્મન અવ્યાકૃત આ ત્રણ દેહ છે. જીવને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે. ઈશ્વરને ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આ ત્રણ અવસ્થાઓ છે. પરંતુ સમજવા જેવો પોઈન્ટ એ છે કે ઈશ્વર સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. ઈશ્વર પંચ મહાભૂતે યુક્ત છે, જીવના નાના પંચ મહાભૂતે યુક્ત છે. ઈશ્વર પોતાનું આ વિરાટ એવું આખું શરીર છે એટલે આખા બ્રહ્માંડનું જાણી શકે છે, જ્યારે જીવ માત્ર પોતે જે શરીરમાં હોય એટલું જ જાણી શકે છે. હા, પછી થોડીક વિશેષ ઉપાસના કરી હોય અને ક્યારેક ઉપરવાળા જણાવે એ જાણી શકે એ વસ્તુ અપવાદ છે, પરંતુ ઓલ ઓવર જીવ પોતાના શરીર પૂરતું જ જાણી શકે છે. બાકી હારે બેઠા હોય તો કુકરના હૃદયમાં શું ચાલતું એ જાણી શકે નહીં. એટલે આટલો જીવમાં અને ઈશ્વરમાં ભેદ છે. ત્યારે ઘણાને એમ થાય છે જીવ એ જ ઈશ્વર છે. એવું નથી, એ ભેદ છે, અને એ ભેદ અનાદિનો છે. એટલે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં પણ આ 51મા અધ્યાયના પ્રથમ પ્રકરણમાં જણાવે છે કે દેહત્રયે વિરાટાદો વ્યાપ્તો ઉત્પત્તિ સ્થિતિ ક્ષયાન કરોતિ જગતામ યસ્તુ સર્વજ્ઞો જ્ઞેય ઈશ્વર. ઈશ્વર વિરાટાદિક ત્રણ દેહમાં વ્યાપીને રહે છે, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે, સર્વજ્ઞ છે, બ્રહ્માંડાભિમાની જીવાત્માને ઈશ્વર કહેવાય. ઈશ્વર કોને કહેવાય? આખા બ્રહ્માંડાભિમાની હોય. દેહાભિમાની જે હોય એને જીવ કહેવાય, અને બ્રહ્માંડાભિમાની જે આત્મા હોય એને ઈશ્વર કહેવાય. આ ઈશ્વરને કોઈ વિરાટ પુરુષ કહે છે, કોઈ વિરાજ નારાયણ કહે છે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એને હિરણ્ય ગર્ભ પણ કહ્યા છે. જીવમાં જેમ ત્રણ દેહ છે એ જ રીતે ઈશ્વરના પણ વિરાટ સૂત્રાત્માને ત્રણ દેહ છે. 14 લોકોએ સહિત
એટલે કે આ અતળ વિતળ તળાતળ સુતળ પાતાળ ને તળાતળ રસાતળ ને પાતાળ અને આ ભૂલોક ભુવરલોક સ્વર્ગલોક જનલોક તપલોક મહરલોક ને સત્યલોક, આ 14 લોકોએ સહિત જે અનંત બ્રહ્માંડ એને ઈશ્વર કહેવાય છે. એ વિરાટ નારાયણનો દેહ છે. ના વિરાટ નારાયણના દેહમાં કારણ રૂપે 24 તત્વો રહ્યા છે. એ જે વિરાટ નારાયણના દેહમાં જે કારણ રૂપે 24 તત્વ છે એ એનું સૂક્ષ્મ દેહ છે. અને એ જેમ વડલામાં ના બીજમાં વડલો સમાયેલો હોય છે, શેરડીના બીજમાં શેરડી સમાયેલી હોય છે, ગુલાબના બીજમાં ગુલાબ સમાયેલું હોય છે, દૂધમાં ઘી હોય છે. એવી રીતે જે ઈશ્વરના સૂત્રાત્મા અને વિરાટ આ બંને દેહમાં એના કારણભૂત શા માટે નહીં દેહ આવ્યો, એ જે કારણરૂપ બીજ રૂપે રહ્યું એ એનું અવ્યાકૃત શરીર છે. આપણું પણ જીવનું પણ જુઓ, આ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પંચ મહાભૂતનું દેહ સ્થૂળ દેહ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ, આ 19 તત્વ એટલે કુલ 24 તત્વ. એ 19 તત્વ એ સૂક્ષ્મ દેહ છે. એટલે સૂક્ષ્મ દેહ 19 તત્વનું, સ્થૂળ દેહ 5 તત્વનું, કારણ દેહ શું તો કે જે અજ્ઞાન, અસત્યમાં સત્યની ભાવના, સ્ત્રીમાં સુખ નથી છતાં સુખ બુદ્ધિ, એ અજ્ઞાન છે. એ જ કારણ દેહ છે. સ્ત્રીને ધનને માટે લાખોના કતલ થઈ છે. આજે પણ જરા જમીનને જોરું કજિયાના સોરું આ બધા જ કહે છે, છતાં એની પાછળ જ પોતાની જિંદગી ગુમાવી નાખે છે, વેડફી નાખે. આ જે અજ્ઞાન છે એ કારણ શરીર છે. અને એ જીવના ધર્મભૂત જ્ઞાન સાથે જોડાયેલું છે. એટલે જ્યારે ધર્મભૂત જ્ઞાનની પ્રાર્થના કરો કે હે મહારાજ મારા ધર્મભૂત જ્ઞાનમાં રહેલું અજ્ઞાન ટાળો, તો પરમાત્મા કૃપા કરી નિષ્કામ ભાવે કરેલી પ્રાર્થના સાંભળીને જીવને એ અજ્ઞાન ટાળે ત્યારે એ બ્રાહ્મી સ્થિતિને પામે. સેમ ઈશ્વરો પણ જ્યારે નિષ્કામ ભાવે પરમેશ્વરની સાધના આરાધનાને ભક્તિ કરે અને એ કહે કે અમારા અવ્યાકૃતમાં જે રહેલું અજ્ઞાન છે કે અમે ઈશ્વરી આરતી થઈ જઈએ, તો આ બધું જ એ અજ્ઞાન ટાળે તો એ પણ બ્રાહ્મી સ્થિતિને પામે છે. હવે 5 ભેદમાં વસ્તુ સમજો કે જીવ અને ઈશ્વર એ બંને ઉપર જન્મ મરણ છે. આયુષમાં બહુ ફેર છે પણ જન્મ મરણ તો છે. વચ્ચે માયા છે અને ઉપર બ્રહ્મ ને પરબ્રહ્મ છે. બ્રહ્મ કે પરબ્રહ્મ એમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી, એ ભેદ રહિત છે. એ ચૈતન્ય રૂપ છે. ત્યાં મારું તારું નથી, અહમતા મમતા નથી, રાગ દ્વેષ નથી. એટલે વચ્ચે માયા છે અને માયાના આવરણને ભેદવા માટે આ જીવે અહીંથી પરબ્રહ્મ સાથે પામવા માટે પરબ્રહ્મની જ ઉપાસના કરવી પડે. બ્રહ્મની ઉપાસનાથી પણ એ પરબ્રહ્મ રૂપ થતો નથી, માયાના આવરણને ભેદી શકતો નથી. એટલે જ્યાં સ્ત્રી પુરુષના ભેદ હોય, જ્યાં જન્મ મરણ ખડું હોય, આ બધું ઈશ્વર કોટીમાં આવે. બીજું એક મહત્વનો ઈશ્વરનો અને જીવનો ભેદ કે જીવ છે એ ભોગવાદી હોય અને ઈશ્વરો ઈશ્વરીયવાદી હોય. એમાં ભોગ ન હોય. એટલે જીવની સૃષ્ટિ એ વ્યષ્ટિ સૃષ્ટિ કહેવાય અને ઈશ્વરની સૃષ્ટિ એ સમષ્ટિ સૃષ્ટિ કહેવાય વેદોના સૂત્રોને આધારે. એટલે ત્યાં આ ઈશ્વરના ભેદને સમજવા થોડીક સૃષ્ટિનો ક્રમ સમજીએ તો એક પરમ તત્વ છે કે ઇદમ એકમ આસિત સત્યમ અગ્રે. અગ્રે એક જ એક હતું અને હતા પરમ તત્વ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એને બ્રહ્મ સામી દ્રષ્ટિ કરી. પછી એમાંથી એક મુક્ત ઊભો થયો અને એ મુક્ત મહામાયા સાથે જોડાણો. જ્યારે પ્રલય અવસ્થા હતી ત્યારે જીવ માયામાં લીન થયા હતા અને માયા અક્ષર બ્રહ્મમાં લીન થઈ. એ અક્ષર બ્રહ્મમાંથી પાછી આવી અને એ પુરુષ આ માયા સાથે જોડાણો. આ માયા એ પરબ્રહ્મની શક્તિ છે. મહાપુરુષમાં પણ પુરુષોત્તમ નારાયણની શક્તિ કામ કરે છે. આ જોડાણા અને એ જોડાણમાંથી એટલે મૂળ માયા અને મૂળ પ્રકૃતિ, એને પ્રકૃતિ પુરુષ પણ કે મૂળ પુરુષને મૂળ માયા પણ કે આવી રીતે એને સંબોધતા હોય છે. એમાંથી જોડલા ઉત્પન્ન થયા. એક નહીં અસંખ્ય જોડલા ઉત્પન્ન થયા. એ પ્રધાન એ સ્ત્રી છે અને પુરુષ એ પુરુષ છે. અહીંયા જો સમષ્ટિ સૃષ્ટિ છે એટલે કે સમાન ઈષ્ટિ ઐશ્વર્ય પણ શાસન છે ત્યાં. એટલે ત્યાં ભાઈ બહેનના ભેદ ન હોય. એ સમષ્ટિ સૃષ્ટિ એ બંને જે ઉત્પન્ન થઈ જોડલા જોડાણા અને એમાંથી મહતત્વ થયું, એમાંથી 24 તત્વ થયા. 24 તત્વ મળીને પાછા વિરાટ નારાયણ કર્યા. વિરાટ નારાયણે બ્રહ્માંડની રચના કરી. એટલે જે
મૂળ પુરુષને મૂળ માયામાંથી ઉત્પન્ન થયા એ ઈશ્વરીયથી છે. એક વાર પણ કોઈને વિકાર લાગુ પડ્યો, જેમ કે ઇન્દ્ર છે એ ચંદ્રની પત્નીમાં મોહ પામ્યા, કે XYZ એ જેને બ્રહ્માજી છે તો પોતાની દીકરી સાગર સરસ્વતીને જોઈને મોહ પામ્યા, તો આ બધા જ જીવ સૃષ્ટિમાં કહેવાય. ઈશ્વર સૃષ્ટિમાં વિકાર હોય જ નહીં. આવો ભોગ જેવો વિકાર ન હોય, એ ઐશ્વર્યાર્થી છે. એટલે નાના નાના ત્રણખલાથી લઈ અને જે બ્રહ્માદિક સુધીની સૃષ્ટિ એને ભગવાન સ્વામિનારાયણ જીવ સૃષ્ટિ કહે છે. એમાં દેવકોટી અને જીવકોટી બંને આવી જાય છે. પછી વિરાટ નારાયણથી લઈને મહાપુરુષ સુધીની જે સૃષ્ટિ છે, જે ઐશ્વર્યથી ભરેલી છે અને બ્રહ્માંડોનું નિયમન કરી શકે, આ બધા જ ઈશ્વરો છે. હવે ઈશ્વરોને પણ જ્યારે પ્રલય થવાનો થાય ત્યારે જીવ તો પોતે અસમર્થ છે, એના માતા પિતા પણ અસમર્થ છે, એટલે એને બચાવતા નથી, પરંતુ ઈશ્વરના મા બાપ સમર્થ છે. એટલે પ્રલય થવાનો થાય એ પોતામાં લીન કરી દેશે, એને માયામાં લીન થવા દેતા નથી. અને જ્યારે પાછો સૃષ્ટિનો આરંભ થાય તો એ જે એનું સ્થાન હોય એને પાછું આપી દેશે. એટલે ઈશ્વરોને જન્મ મરણ ને લક્ષ 84 ગર્ભવાસ ન હોય. અને એકવાર કોઈ જીવ ઈશ્વરીઓનીમાં ગઈ ગયો તો એ પાછો મનુષ્યોનીમાં ના આવે, અને એકવાર કોઈ બ્રહ્મયોનીમાં ગયો તો એ પાછો ઈશ્વર કોટી કે જીવ કોટીમાં ના આવે. આ રીતે જ્યારે ઈશ્વરનું જ્ઞાન થાય ત્યારે જીવ ઈશ્વર શું છે અને જીવે ઈશ્વર હોયથી ભ્રમ એમાંથી મુક્ત થાય છે, ઈશ્વરે પરમેશ્વર હોયથી ભ્રમ એમાંથી પણ મુક્ત થાય છે. હવે આવ્યું બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મ નિરૂપણ. એ પણ એટલું સમજવા જેવું છે. આપણે જીવ ઈશ્વર ના ભેદ જોયા પછી જો જીવ કોટી અને ઈશ્વર કોટી વચ્ચે અનાદિનો ભેદ છે. જીવ ફરીવાર સમજાવું છું કે જીવ કોટી અને ઈશ્વર કોટીમાં અનાદિનો ભેદ છે, અને જીવ દેહાભિમાની છે, ઈશ્વર બ્રહ્માંડાભિમાની છે. જીવનું શરીર અલ્પ પંચભૂતનું બનેલું છે, ઈશ્વરનું શરીર પંચ મહાભૂતનું બનેલું છે. જીવનું જ્ઞાન એક શરીર પૂરતું સીમિત છે, જીવ અલ્પજ્ઞ છે. ઈશ્વરનું જ્ઞાન સંપૂર્ણ બ્રહ્માંડમાં છે, એટલે મારા તમારા બધાના સંકલ્પ જાણી શકે છે. એ સર્વજ્ઞ છે, પણ એ પોતા એક બ્રહ્માંડ પૂરતા સર્વજ્ઞ છે, અનંત કોટી બ્રહ્માંડ પૂરતા નથી. જીવ એક શરીરને વિશે વ્યાપક છે, ઈશ્વર સમસ્ત બ્રહ્માંડને વિશે વ્યાપક છે. જીવ એક શરીરનું નિયમન કરી શકે છે, જ્યારે ઈશ્વર સંપૂર્ણ બ્રહ્માંડનું નિયમન કરી શકે છે. જીવ ક્યારેક કાળ કર્મ માયાના પ્રભાવે ઉર્ધ્વ ગતિને પામીને ઇન્દ્રાદિક દેહ ધરે છે, અને ક્યારેક અધોગતિને પામીને કીડા મકોડાના દેહ પણ ધરે છે. જ્યારે ઈશ્વર માયાથી બદ્ધ હોવા છતાંય એની આવી અધોગતિ ક્યારેય થતી નથી. કાં તો એ ઉર્ધ્વ ગતિને પામીને પરમાત્માના પરમધામને પામે છે, બ્રાહ્મી સ્થિતિને પામે છે, અથવા તો એનો આયુષ્કાળ પૂરો થાય ત્યારે પરમેશ્વર એમને બીજા ઈશ્વરનો દેહ આપે છે, અર્થાત બીજા બ્રહ્માંડના અધિપતિ બનાવે છે. પંચરાત્ર શાસ્ત્ર કહે છે કે ભગવાન વાસુદેવ નારાયણના 3 સગુણ સ્વરૂપ છે: અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ. જ્યાં સુધી ઈશ્વરો આ જે સગુણ સ્વરૂપો છે, અર્થાત અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ, એની ઉપાસના કરે છે ત્યાં સુધી એ ઈશ્વર કોટીમાં જ રહે છે. નિર્ગુણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે ત્યારે જ માયાના તમને ભેદી અને પરમાત્માને પામી શકે છે. ઈશ્વરો અનંત છે અને જીવો પણ અનંત છે, જ્યારે પરમાત્મા એક જ છે. ઈશ્વર એક બ્રહ્માંડના સર્જક, વ્યાપક અને નિયામક છે, જ્યારે પરમેશ્વર અનંત કોટી બ્રહ્માંડના સર્જક, વ્યાપક અને નિયામક છે. જેમ જીવમાં અને ઈશ્વરમાં ભેદ છે, એમ ઈશ્વરમાં અને પરમેશ્વરમાં ભેદ છે. હું અત્યારે પરમેશ્વરમાં અને ઈશ્વરમાં કેટલો ભેદ છે એ સમજાવી રહ્યો છું કે ઈશ્વરો અનંત છે, પરમેશ્વર એક છે. ઈશ્વર એક બ્રહ્માંડના સર્જક, વ્યાપક ને નિયામક છે, જ્યારે પરમાત્મા અનંત બ્રહ્માંડના સર્જક, વ્યાપક ને નિયામક છે. જીવો જેમ પરમાત્માને આધીન છે, એ જ રીતે ઈશ્વરો અનંત હોવાથી એક પરમેશ્વરને આધીન છે. ઈશ્વર એક બ્રહ્માંડના સર્જક છે અને પરમેશ્વર કરોડો બ્રહ્માંડના વ્યાપક નિયામક છે. જીવો જેમ પરમાત્માને પરાધીન છે, એ જ રીતે ઈશ્વરો પણ પરમાત્માને પરાધીન છે. એટલે શ્વેતાશ્વેતર ઉપનિષદમાં શ્રુતિમાં કહે છે કે તમ ઈશ્વરાણામ પરમમ મહેશ્વરમ તમ દેવતાનામ પરમમ ચ દૈવતમ પતિ પતિનામ પરમમ પરસ્તા તદ્ધામ દેવમ ભુવનેશમીડ્યમ. પરમાત્માની કૃપાથી અમને બોધ થાય છે કે હે નાથ, વેદો ભગવાન કહે છે કે પરમાત્મા સર્વ ઈશ્વરો અર્થાત વિરાટ નારાયણ, મહાપુરુષ, પ્રધાન પુરુષ, મહામાયા, મહાકાળ, અક્ષરબ્રહ્મ એ સર્વના ઈશ્વરોના ઈશ્વર છે.
એ પરમાત્મા જ સર્વ દેવોમાં દૈવત મૂકનારા છે, ઈશ્વરોમાં ઐશ્વર્યને સ્થાપનારા છે. એ પરમાત્મા જ મંગલમાં મંગલકારી છે, સર્વ નિયામકોના પણ નિયામક છે, સર્વ કર્તૃત્વધારીના પણ કરતા હરતા નિયામક છે, સર્વ પતિઓના પણ પતિ છે. અર્થાત આવા જે બ્રહ્માંડાધિપતિઓ છે એના પણ પતિનામ પતિ પરમેશ્વર છે. એ અક્ષરથી પર છે, સર્વના પ્રેરક છે, સર્વના નિયામક છે. 4 વેદ સર્વ શાસ્ત્રો એ જ પરમ તત્વનું સ્તુતિ પૂજન કરે છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંતર્યામી શક્તિના પ્રભાવે જ ઈશ્વરો પોતાનું કાર્ય કરવા સમર્થ થાય છે, અન્યથા ક્યારેય થઈ શકે નહીં. એટલે પરમાત્માએ પોતાની અંતર્યામી શક્તિથી વિરાટ નારાયણના જીવમાં પ્રવેશ કર્યો ત્યારે જ વિરાટ નારાયણ એવું એનું વિશ્વને સર્જન કરવાનું નામ પણ થયું અને કામ પણ થયું. માટે આટલો પરમેશ્વર અને ઈશ્વરમાં ભેદ છે અને જીવ અને ઈશ્વરોમાં ભેદ છે. આટલા પછી માયા તો કોઈમાં વ્યાપતી નથી, એટલે એનું અન્વય વ્યતિરેક સ્વરૂપ હોય નહીં. અને ભગવાન સ્વામિનારાયણે પણ એવી રીતે કહ્યું છે. અને જે અક્ષર બ્રહ્મ છે અને જીવ ઈશ્વર માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા એ ભગવાનનું અન્વયપણું છે. જ્યારે માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ એને વિશે વ્યાપકપણે કહેવા એ અક્ષર બ્રહ્મનું અન્વયપણું છે. એનાથી જુદા કહેવા સચ્ચિદાનંદપણે કહેવા એ અક્ષર બ્રહ્મનું વ્યતિરેકપણું. અર્થાત અક્ષર બ્રહ્મને પણ અમુક માયાની ઉપાધિનો અંશ લાગુ પડે છે, એ વ્યાપક થાય છે. એટલે ક્યારેક એ સમજવા જેવું છે. અને અક્ષર બ્રહ્મના પણ પરબ્રહ્મ નિયામક છે, નિયંતા છે, કારક છે, પ્રેરક છે, પ્રવર્તક છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 3જા વચનામૃતમાં કહે છે કે ઘણીવાર બ્રહ્મને સર્વવ્યાપક કહ્યા છે. શું કામ? એ કરોડો બ્રહ્માંડો કરે છે એટલે. પરંતુ પરબ્રહ્મ તો એ અક્ષર બ્રહ્મના પણ વ્યાપક છે, પ્રેરક છે, આધાર છે અને કારણ છે. અને એ અક્ષર બ્રહ્મ એવા અનંત અક્ષર બ્રહ્મને ધારવા સમર્થ છે. જેમ પૃથુ ભગવાને કહ્યું કે મારા બાણમાંથી છૂટેલા થી આખી પૃથ્વીને ધારવા હું સમર્થ છું, એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે પરબ્રહ્મ તો આવા અનંત અક્ષર બ્રહ્મને પોતામાં લીન કરીને સ્વરાટ થકા રહેવા સમર્થ છે. અને જ્યારે ભક્તિ માતાને સમાધિ થઈ અને એ અક્ષરધામમાં ગયા તો દેખી સમુદ્રને સર તુચ્છ લાગે, ધામો બીજા અલ્પ અક્ષર ધામ આગે. આવી એક પરમ સત્તા, જેમ સમુદ્ર આગળ સરોવર તુચ્છ થઈ જાય એવું એ અક્ષરધામ હતું. ત્યાં પણ અક્ષરધામ એક છે એવું નહીં, તે બ્રહ્માંડ કોટી નજરે નિહાળે, જાણે થવાનું થયું તે પણ સર્વ કાળે. આ મુક્તો એક એવા હતા. અને બ્રહ્માંડ કોટી રજતુલ્ય જ્યાં ઉડે છે. પ્રથમ કહ્યું અક્ષરધામ એ છે કે એના રૂવાડામાં કરોડો બ્રહ્માંડ ઉડે છે, પણ એ એક છે તો કે ના. એવા સમર્થ વળી મુક્ત આવા અનેક મુક્તો અક્ષર બ્રહ્મ જેવા ધર્મ પામ્યા છે. પણ પુરુષોત્તમ નારાયણ જેને મુખ્ય સેવક તરીકે થાપ્યા એ અક્ષર બ્રહ્મની સત્તાને સંભાળે છે. અક્ષર બ્રહ્મ પણ પુરુષોત્તમ પરબ્રહ્મની ઉપાસના કરે છે. માટે જે બીજાની ઉપાસના કરતા હોય એ ક્યારેય ઉપાસના કરવા યોગ્ય બને નહીં. માટે ઘણીક વાર ઘણા કહેતા હોય છે કે અમારા ગુરુ બ્રહ્મ સ્વરૂપ છે, માટે એની ઉપાસના કરો, એનું ધ્યાન કરો, એની માના કરે. તમારા ગુરુને કોકનું કરવું પડે છે. તો પરબ્રહ્મને પામવામાં તમારા ગુરુનું ધ્યાન કેવું તો માનસિક કરીએ તો એ આડો ગઢ બન્યા. માટે જે આ પરબ્રહ્મને પામવામાં આડો ગઢ બને એ બ્રહ્મ સ્વરૂપ હોય જ નહીં. માટે ઉપાસના તો એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની જ થાય. માટે વાલા મુક્તો આ વચનામૃત માટે આટલું સમજવું ઇનફ છે. વિશેષ ક્યારેક પરમાત્મા પ્રેરણા કરશે અને કોઈને જાણવાની જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછજો, આપણે વિશેષ સમજશું. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.